એટલે કે લીગલ રાઇટ જે છે એનો સોર્સ છે એ સ્ટેટ છે. ઓકે, અહીંયા સ્ટેટ જે આપણે વાત કરીએ છીએ, જે આપણે આગળ જોશું, આર્ટિકલ 12 એમાં ડેફિનેશન ઓફ સ્ટેટ આપેલી છે. તો ભાઈ એકચ્યુઅલી સ્ટેટની જે ડેફિનેશન છે એ શું થાય? ઓકે, તો એ મીન્સ કે જ્યારે કોઈ પણ રાઇટ્સ એનો જે સોર્સ હોય એ સ્ટેટ હોય. ઓકે, તો એવા ટાઈપના જે રાઇટ હોય એને આપણે લીગલ રાઇટ કહીએ છીએ. ઓકે, હવે સ્ટેટ જ્યારે કોઈ પણ રાઇટ્સ આપશે એનો મતલબ શું થાય? વોટ ઇટ મીન? અથવા તો આ રીતે ક્વેશ્ચન થાય કે ભાઈ હાઉ, કઈ રીતે જે સ્ટેટ છે, હાઉ ધ સ્ટેટ ગીવ ધ રાઇટ્સ. ઓકે, તો સ્ટેટની જ્યારે આપણે વાત કરીએ તો આર્ટિકલ 12ની અંદર જે સ્ટેટની ડેફિનેશન છે, ઓકે, નોટ એક્ઝોસ્ટિવ, એટલી બધી એક્ઝોસ્ટિવ નથી, બટ એક જે કમ્પોનેન્ટ છે સ્ટેટનો જે આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, દેટ ઇઝ એ છે પાર્લામેન્ટ, એટલે કે સંસદ. બરાબર. તો આનો મતલબ એવો થાય કે ભાઈ પાર્લામેન્ટ જે છે એ જ્યારે કોઈ પણ રાઇટ્સ આપતી હોય, જે સોર્સ ઓફ રાઇટ એ જ્યારે પાર્લામેન્ટ હોય, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ઓકે, તો એવા જે રાઇટ્સને આપણે લીગલ રાઇટ્સ કહીએ છીએ. ઓકે, સો નાવ કઈ રીતે પાર્લામેન્ટ પાસે એવી કઈ ઓથોરિટી છે કે જેનાથી એ એના સિટીઝન્સને અથવા તો નોન સિટીઝનને ધ રાઇટ આપી શકે, લીગલ રાઇટ. ઓકે, સો વી નો દેટ કે સ્ટેટ હેઝ અ પાવર ટુ મેક a law. State has a power to make a law. Okay, also a state has a power to make regulation. Okay, also the state has a power to make executive orders. Okay, so by means of executive orders, by means of regulations, okay, by means of making a law means કે કોઈ બિલ છે એ બિલ સંસદમાં રજૂ કરવામાં આવે, એના ઉપર વોટિંગ થાય. ઓકે, અને વોટિંગ થયા પછી એ બિલ છે એ બીજા હાઉસમાં જાય, ત્યાં બી વોટિંગ થાય, અને ફાઇનલી એ જાય છે પ્રેસિડેન્ટ પાસે. બરાબર. અને પ્રેસિડેન્ટ જ્યારે એની એસેન્ટ આપે, એટલે કે એમાં સાઇન કરે, ઓકે, તો જે બિલ છે એ શું બની જાય છે? એક્ટ બની જાય છે. ઓકે, એક્ઝામ્પલ કે પહેલાં આપણે જે જે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ, ઓકે, તો પહેલાં આપણે કહેતા હતા સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ, પણ જ્યારે એને પ્રેસિડેન્ટની જે સિગ્નેચર મળી ગઈ, તો નાવ વી આર રિફરિંગ ઇટ એઝ વોટ? સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ. સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ. ઓકે, અથવા તો કોઈ રેગ્યુલેશન બહાર પાડે, કોઈ રૂલ્સ કે જે રેગ્યુલેશન્સ બહાર પાડે, ઓકે, અથવા તો કોઈ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ. ભારતની અંદર મીન્સ કે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સથી ઘણી બધી સંસ્થાઓ પણ બની છે. ઓકે, તો આવા જે કોઈ પણ કન્વેન્શન છે, અને આ કન્વેન્શનથી જ્યારે કોઈ પર્સન અથવા તો જે સિટીઝન કે નોન સિટીઝન એને રાઇટ્સ મળતા હોય, કોઈ સ્પેસિફિક રાઇટ્સ મળતા હોય, ઓકે, તો એવા જે આપણે રાઇટ્સ છે એને આપણે લીગલ રાઇટ્સ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? લીગલ રાઇટ્સ. ઓકે, તો આ એક કન્સેપ્ટ છે લીગલ રાઇટ્સનો. હવે એક બીજો કન્સેપ્ટ છે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ. Now what it mean by constitutional right? Okay, so
ઇન અ સિમ્પલ ટર્મ, જે અધિકારો બંધારણની અંદર આપેલા હોય, ઓકે, તો એવા જે અધિકારો એટલે કે એવા જે રાઇટ્સ છે એ રાઇટ્સને આપણે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ રાઇટ્સ કહીએ છીએ. ફાઇન. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ફંડામેન્ટલ રાઇટ્સ. ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે ક્યાં? તો કે પાર્ટ 3 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ઓકે, દેટ ઇઝ વાય જે ફંડામેન્ટલ રાઇટ્સ જેટલા બી છે, લેટ્સ સે રાઇટ ટુ ઇક્વાલિટી, so right to equality is what? So it is a fundamental right. Okay, પણ ક્યારેક સપોઝ કે આવું પૂછે the question right to equality is blank, ઓપ્શન આપે ફંડામેન્ટલ રાઇટ, બીજું લીગલ રાઇટ, થર્ડ constitutional right, and D customary right. Okay. Then your answer must be what? Fundamental rights. Then your answer must be what? Fundamental rights. Okay, because right to equality જે છે એને આપણે ફંડામેન્ટલ રાઇટ બી કહીએ, અને એ જે કોન્સ્ટિટ્યુશનલ રાઇટની ડેફિનેશનના અકોર્ડિંગ આપણે જોવા જઈએ તો આ જે અધિકારો કે મીન્સ કે જે રાઇટ ટુ ઇક્વાલિટીનું જે રાઇટ છે એ ક્યાં આપેલો છે? તો કે ભારતના બંધારણમાં આપેલો છે. ઓકે, તો એને આપણે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ બી કહીએ છીએ. ઓકે, સો યુ કેન નોટ ક્લેમ, બટ આવા કેસીસની અંદર તમને જે આન્સર ચૂઝ કરવાનો છે એ આન્સર તમને જે મોસ્ટ મીન્સ કે જે કહેવાય ને કે જે મોસ્ટ ઇફેક્ટિવ લાગતો હોય, ઓકે, જે મોસ્ટ રિલેટેડ લાગતો હોય, તો એ મોસ્ટ રિલેટેડ આન્સર છે એ તમને ચૂઝ કરવાનો. નાવ સપોઝ કે આ જ ઓપ્શન નથી આપ્યા અને આવા ઓપ્શન આપેલા છે, રાઇટ ટુ ઇક્વાલિટી ઇઝ ફંડામેન્ટલ રાઇટ, બી constitutional amendment right, constitutional right only, C both A and B, and D legal right. Okay, so in that case your answer should be what? The both A and B. Why? Because it is a fundamental right, but mention કરેલા છે constitution ની અંદર. That is why it is also being referred as what? The constitutional right. Okay. So last time I discussed one topic, right to what? And the option that has been given is it is a fundamental right. Second option was constitutional right. Third option was the legal right. And the fourth option was the natural right, let's say. So what do you think now? Right to what? You can pause your video and choose any answer, A, B, C or D. Okay, so the answer is right to what is the constitutional right. Why? Though we know that we are getting the eligibility of right from the Representative of People Act of 1951. Okay, we are getting the right to vote from this particular act. આ એક્ટ છે that has been passed by parliament. આ એક્ટ કોણે પાસ કરેલો છે? તો કે પાર્લામેન્ટે પાસ કરેલો છે. So that is what this right has been given by the state. The source of this right is what?
the state, under this representative of the people, the Representation of the People Act of 1951. Okay, so you might, like, many of the aspirants were thinking that it is a legal right. Okay, but now we know that ke article 326 and article 326 માં concept આપેલો છે adult franchise. એડલ્ટ ફ્રેન્ચાઇઝ છે એ શું કહે છે કે લેટ્સ સે પહેલાં 21 વર્ષ હતા, હવે 18 વર્ષ થઈ ગયા. 18 વર્ષ થઈ ગયા. આઈ થિંક 67th અમેન્ડમેન્ટ, યુ કેન ચેક ઇટ અગેન. કદાચ 62nd અમેન્ડમેન્ટ જ છે લગભગ. તો એ મીન્સ કે 21માંથી એને 18 વર્ષ કરવામાં આવ્યા છે. બટ અલ્ટિમેટલી ધીસ ઇઝ બિંગ મેન્શન અંડર ધ આર્ટિકલ, ધીસ ઇઝ બિંગ મેન્શન અંડર ધ Constitution. Okay, it is not mentioned in part 3 of Indian Constitution. આ જે છે એ પાર્ટ 3 માં નથી. ક્યાં છે તો કે આર્ટિકલ 326 માં છે. Okay, so that is why this option is most suitable, and in official answer key of UPSC બરાબર constitutional right છે એ કરેક્ટ આપેલો હતો. Okay, now one more thing just with respect to this constitutional right. કે જ્યારે રાઇટ્સ આપવામાં આવે છે તો કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ આપવામાં આવે છે. ઓકે, દેન પાર્લામેન્ટ પાસે પાવર પણ છે. ધ પાર્લામેન્ટ હેઝ અ પાવર, ઓકે, ટુ do the amendments in the right that has been given in a constitution. Okay, but parliament has not power to take away the specific rights that are fundamental in nature, in nature. Okay, so parliament passe power છે. Okay, or in a more technical sense આપણે એવું કહી શકીએ કે constitutional right એવા પણ રાઇટ છે કે જે રાઇટ્સને અમેન્ડ કરવા માટે, એટલે કે એની અંદર સુધારા કરવા માટે એક પ્રોસિજર હોય. ટુ અમેન્ડ ધ પ્રોવિઝન ઓફ રાઇટ્સ. ઓકે, વી હેવ અ પ્રોસિજર વિથ રિસ્પેક્ટ ટુ ધીસ. ઓકે, સો ધીસ પ્રોસિજર ઇન અવર કોન્સ્ટિટ્યુશન એ ક્યાં આપેલી છે તો કે આર્ટિકલ 368 ની અંદર. ઓકે, it is a power of parliament to amend the provision of Indian constitution. The power of parliament to amend the provision of Indian constitution. Okay, તો જ્યારે કોઈ પણ રાઇટ્સ ને છીનવી લેવાના હશે, let's say for example કોઈ પણ રાઇટ્સ ને છીનવી લેવાના હશે, okay, then the parliament or a state must have to follow the procedure. This procedure must be under article 368. This procedure must be followed that has been given under the article 368. Okay, તો આવું પણ એક પ્રોવિઝન છે. બીજો ક્વેશ્ચન આમાંથી થાય છે, રાઇટ ટુ પ્રોપર્ટી. Again, let's say there is an option like a fundamental right, the second legal right, the third constitutional right, and the fourth, let's say for example, natural right. Suppose this kind of question might be asked. So what do you think? Which options will be most suitable? Okay, we know that very well that કે આ તો આવશે જ નહીં, because we are aware કે ભાઈ 44મું જે બંધારણીય સુધારો થયો હતો તો એ બંધારણીય સુધારામાં જે રાઇટ ટુ પ્રોપર્ટી એકચ્યુઅલી ફંડામેન્ટલ રાઇટ્સ પાર્ટ 3માં જે હતું એમાંથી એને લઈને ક્યાં મૂકી દીધું તો કે આર્ટિકલ 300A માં. અને ક્યાં મૂકી દીધું? આર્ટિકલ 300A માં. ઓકે, નાઉ there is a confusion between these two. એ લીગલ રાઇટ છે
કે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. ઓકે, હવે ઘણી બધી બુક છે, ઇવન ધ લક્ષ્મીકાંત, ઓકે, they explicitly specify કે ભાઈ it has made a legal right, it has made the legal right. Okay, but please, to give the correct answer, of this particular question, okay, you must have to read the content of article 300A thoroughly, અને એના ઉપર જો સુપ્રીમ કોર્ટે કોઈ જજમેન્ટ આપેલું હોય, so that judgment also you have to read. Okay, so that is very much required in the case of this right to property. Okay, so I have a text of this right to property. So you see 300A એ એવું કહે છે, ગુજરાતીમાં બી આપેલું છે, person do not be deprived of the property save by the authority of law. No person shall be deprived of his property saved by the authority of the law. Okay, so what exactly it mean to say that right to property છીનવી લેવા માટે સ્ટેટ પાસે કોઈ જ અધિકારો નથી, સ્ટેટ પાસે કોઈ જેવા રાઇટ નથી કે જે રાઇટ ટુ પ્રોપર્ટીને બાય લો અથવા તો બાય એક્ઝિક્યુટિવ ઓર્ડર, ઓકે, ઓથોરિટી બાય લો, એટલે કે કોઈ એક લો બનાવીને, એક બિલ પાસ કરીને, સંસદમાં એક બિલ પાસ કરે, ઓકે, ઓર્ડિનરી બિલ આઈ એમ ટોકિંગ ઓફ, બરાબર, સામાન્ય બિલ, તો એ સામાન્ય બિલ પાસ કરી અને જે રાઇટ ટુ પ્રોપર્ટી જે આર્ટિકલ 300A ની અંદર આપેલું છે, એ 300A ની અંદર આપેલા જે આર્ટિકલને એ છીનવી લઈએ. ઓકે, દેટ ઇઝ નોટ અંડર ધ કંટ્રોલ ઓફ, મીન્સ દેટ ઇઝ નોટ અ પાવર ઓફ સ્ટેટ. ઓકે, ખરેખર જો રાઇટ ટુ પ્રોપર્ટી છીનવવું હોય, એટલે કે ભાઈ ગવર્મેન્ટ એવું જાહેર કરે કે ભાઈ નો પર્સન આર અલાઉડ ટુ હેવ ધ પ્રોપર્ટી, કોઈ પણ વ્યક્તિ છે એ પ્રોપર્ટી રાખવા માટે એલિજિબલ નથી, they don't have a right to have a property. Okay, please understand this. Okay, so for that, to do that, the state or parliament must have to do what? The constitutional amendment. Under Article 368. Okay, Parliament has to do the constitutional amendment under Article 368. Okay, so this is what जो चार ऑप्शन આપણે આવા આપેલા હોય, okay, then this will be the correct one. Okay, and I think I am not exactly aware of that, but Supreme Court નો એક જજમેન્ટ છે in a state of UP, and state of UP માં સુપ્રીમ કોર્ટ છે એ સ્પેસિફિકલી મેન્શન કરે છે કે રાઇટ ટુ પ્રોપર્ટી ઇઝ, જે રાઇટ ટુ પ્રોપર્ટી છે એ ફંડામેન્ટલ રાઇટ નથી, દેટ ઇઝ ફાઇન, is not a fundamental right, but it is a constitutional right, Okay, so that you will see with respect to that PM બક્ષી ની જે કોન્સ્ટિટ્યુશનની જે બુક છે, બરાબર, તો એ કોન્સ્ટિટ્યુશનની બુકમાં એ જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એનું મેન્શન કરેલું છે. આઈ વિલ પુટ ધીસ ઇન અ કમેન્ટ. ઓકે, એટલે કમેન્ટમાંથી જોઈ લેજો. યુપીનો જે કેસ હતો, બરાબર, બટ ત્યાં દે મેન્શન કે ભાઈ ધીસ રાઇટ ટુ પ્રોપર્ટી ઇઝ અ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ એમ. ઓકે, and if you have a PM Bakshi, then you can also read that particular statement. Okay, so this is all about this constitutional right. Okay, and one more thing I just want to tell you
કે કદાચ આવો ઓપ્શન આપે, right to property is now a fundamental right, b constitutional amendment right, sorry constitutional right, d legal right, c legal right, and d both b and c. Okay, so which option you are going to choose? The correct answer is D in this case. Why? Why it is called, or why it is also applicable in a case of legal right? Okay, so you know that કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ મીન્સ કે એના ઉપર જે પહેલાં જ ફર્સ્ટ અમેન્ડમેન્ટથી જે અટેક થવાના શરૂ થયા હતા ડ્યુ ટુ વોટ, ડ્યુ ટુ ધ લેન્ડ રિફોર્મ્સ, જમીન અધિકરણ, બરાબર, અને લેન્ડ સીલિંગ નો એક્ટ એટલે કે બિલ છે એ સંસદમાં પાસ થાય છે. ઓકે, અને એ બિલ છે એ એક્ટ બને છે. એન્ડ રાઇટ નાઉ ધીસ એક્ટ વી હેવ ઇન અવર એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ. ઓકે, અને એમાં મીન્સ કે કોઈ એક પર્સન છે એ અમુક XYZ લિમિટથી વધારે લેન્ડ છે એ હોલ્ડ ના કરી શકે. ઓકે, તો આ જે લેન્ડ સીલિંગનો જે કાયદો છે એ લેન્ડ સીલિંગનો કાયદો એકચ્યુઅલી મીન્સ ઇટ ઇઝ નોટ એટલે કે એ રાઇટ ટુ પ્રોપર્ટીને છીનવી નથી લેતો, બટ એના ઉપર શું કરે છે? ધ કંટ્રોલ કરે છે. એના ઉપર શું કરે છે? કંટ્રોલ કરે છે. ઓકે, સો અલ્ટિમેટલી in this case the source is what? The source is state. The source is state. Okay, and that is why this will be the most suitable answers if this kind of questions is being asked. Okay, suppose ke right to freedom of speech, if government will try to make a law, okay, जो गवर्नमेंट છે એ આના ઉપર લો બનાવે, then this law will be made void by whom? Supreme Court. Why? Because the right to freedom of speech is the fundamental right. So person whose freedom of speech is being taken away by the government through the law, okay, the person can directly approach to Supreme Court under Article 32, that is of what? Right to constitutional remedies. Okay, so under Article 32 the person can directly approach to Supreme Court, and whatever the law that has been made which will take away the freedom of speech, okay, that will be made void by the Supreme Court. Okay, આ જે law છે એ law ને ખારીજ કરી શકે છે Supreme Court. Why? Because ફંડામેન્ટલ રાઇટ એવા રાઇટ છે કે જેનો સોર્સ છે એ સ્ટેટ નથી. ઓકે, ધીસ ઇઝ વોટ અ ફંડામેન્ટલ ઇન નેચર. ઇટ ઇઝ વોટ અ ફંડામેન્ટલ ઇન નેચર. ઓકે, સો અગેન ધીસ ઇઝ વોટ અ ડિફરન્સ બિટવીન ધ ફંડામેન્ટલ રાઇટ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ. ડિફરન્સ બિટવીન ફંડામેન્ટલ રાઇટ્સ and constitutional right. Okay, so fundamental right means what? કે જ્યારે આ ફંડામેન્ટલ રાઇટ છે એ છીનવવાની કોશિશ થાય, છીનવી લેવામાં આવે, તો પર્સન છે એ ડાયરેક્ટલી અંડર આર્ટિકલ 32 અપ્રોચ ટુ સુપ્રીમ કોર્ટ
freedom of speech, let's say. જ્યારે constitutional right to property is a constitutional right. ગવર્મેન્ટ છે એ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કરે અને 300A છે, જેમ કે આપણું જે 370ની જે કલમ છે એ એલિમિનેટ કરી દીધી. ઓકે, બટ ઇટ ઇઝ બાય ધ એક્ઝિક્યુટિવ ઓર્ડર, ધ પ્રેસિડેન્શિયલ ઓર્ડર, બરાબર, જે આપણે જોશું યુનિયન જ્યારે સ્ટડી કરીશું ત્યારે. ઓકે, પણ જ્યારે 300A સપોઝ કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટથી છે એ રિમૂવ કરી દેવામાં આવે અને પછી કોઈ લો બનાવે અને એ લો સપોઝ કે પર્સનને ડિનાય કરે ટુ હોલ્ડ ધ પ્રોપર્ટી, કે ભાઈ તમે પ્રોપર્ટી છે એ હોલ્ડ નહીં કરી શકો, રાખી નહીં શકો. ઓકે, then person cannot go to the Supreme Court. In this case, person can go to the High Court under Article 226. Under Article 226. Why? Because it is not a fundamental right, it is a constitutional right. It is what? The constitutional right. So for legal rights or constitutional right, the person can approach High Court under Article 226, but not the Supreme Court under this constitutional remedies, because these remedies are only available for protection of fundamental rights. Protection of fundamental rights. Okay, so this is also the difference between the fundamental rights and the constitutional rights. So I hope these things are clear to you. અને અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ અને when we will meet on the next lecture, તો we will actually start the part 3. but before part 3 હું તમને એક મેઇન્સ માટે કદાચ ક્વેશ્ચન પૂછાય તો એ ક્વેશ્ચનનું આપણે ડિસ્કસ કરીશું, વોટ એવર ધ થિંગ્સ દેટ વી હેવ ડિસ્કસ. ઓકે, સો સબસ્ક્રાઈબ અગેન કરી લેજો અને જે પેલું કંઈ બેલ આઇકોન જેવું આવતું હોય તો જ્યારે હું વિડીયો મારા જે અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળી જાય. ડેઇલી કદાચ હું એકાદ વિડીયો અથવા તો 2 દિવસે એક વિડીયો છે એ અપલોડ કરીશ, બટ આઈ વિલ ટ્રાય કે જે લોકો જીપીએસસી 2022 અથવા તો યુપીએસસી 2023ની જે પ્રિપેરેશન કરતા હોય છે સ્ટુડન્ટ્સ, તો એના માટે કોન્સ્ટિટ્યુશન બંધારણના જેટલા બી ટોપિક હશે, ઓકે, મારું જે મેઇન મીન્સ કે જે લેક્ચરનો જે આપણો મેઇન ફોકસ હશે એ પ્રિલિમ્સ કમ મેઇન્સ. ઓકે, એટલે પ્રિલિમ્સમાં જે પોસિબિલિટીઝ હશે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન એ આપણે ડિસ્કસ કરીશું, બટ મોર ઓર લેસ મેઇન્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એઝ ફાર એઝ ધીસ સબ્જેક્ટ ઇઝ કન્સર્ન. બરાબર, કેમ કે મેક્સિમમ જે માર્ક્સ કટ થતા હોય છે એ પોલિટી પોર્શનમાંથી છે, એ સ્ટુડન્ટ્સના માર્ક્સ વધારે કટ થતા હોય છે. ઓકે, તો વી વિલ ટ્રાય ટુ મેક ઇટ વેરી કોમ્પ્રિહેન્સિવ એન્ડ દરેક જે ટોપિક છે એ ટોપિકને આપણે એકદમ ડિટેલમાં સ્ટડી કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.